કાલ રાતનું વરસાદનું ટપ ટપ એક જ ધારું ચાલુ રહ્યું અને ગારો હજી ઉકાણો નતો ક્યાં પાછો ગારો કરી નહીં. પણ એના આગલા દિવસના હું ગયો તો ખેતરમાં એકદમ તીખા મરચા લેવા 5-6 મરચા તોડીને હું હાલતો જ થયો ક્યાં તો સાટા ટપા ટપ ચાલુ થઈ ગયા. એમાં મરસીમાં માંડીમાં કાલ રાતનું પાણી જેવું થઈ ગયું હતું. અત્યારે પાછો તડકાનો વરસાદ ચાલુ થઈ ગયો અને આ જોઈ લે અમુક તો લાલ ટમેટા જેવા મરચા થઈ ગયા. અને જો ખાવો હોય તો જરીક કમેન્ટ કરી દીજો. પણ ભાઈ ખેતરમાંથી તો માંડ બારો આવ્યો પછી તો અને ટાઈમે જ વરસાદનું મને કીધું કે હુકાયેલા કપડા દોરીએ લેતો આવજે. देखा आपने लापरवाही का नतीजा। એમાંય પવનના ઉડતા માંડ કપડા લેવા અને પછી તો કપડાનો ખંભે થપ્પો મારી નીકળી ગયો વાડી બાજુ. પછી તો બપોરે રોટલા ઘડવાના ચૂલા પાસે જ ઘોસ અંદર નીકળી. એ પાછી થોડા વેગી પતરાની પેટી એટલે કીધું ઘડીક ધ્યાન રાખી ખોટી ઘર બાજુ આવશે ને તકલીફ પડશે. પછી તોય દેખાણી નહીં એટલે હું પછી કંટાળીને આવી ગયો કાકડી ખાવા. પછી તો કાકડીની પેટ પૂજા કરી. તો વાળે હવે બાવાજી ઘોડા મોટા થઈ ગયા તો કપાઈ. પણ એક્ટિવામાં પેટ્રોલ થોડુંક ઓછું હતું એટલે કીધું પુરાવીને પછી જાય. એટલે પેટ્રોલ નાખીને આવી ગયો વાળ કપો અને વાળ કપીને વાડી આવ્યો. પછી તો વરસાદ આવ્યો છે કોઈ જોકે ખાલી પલારે એવો જ આવ્યો હતો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.